અહીંથી નગરચર્યાએથી ભગવાન છે કે નીકળશે અને ત્યારબાદ નગરજનોને દર્શન આપશે। આપણી સાથે જે ખલાસી ભાઈ બંધુઓ છે કે જે રથ ઉપર સવાર છે કે જે તેમની સાથે વાત કરશું। કેટલા સમયથી આ પરંપરા રહેલી છે અને એના દર્શન વર્ષોથી 147મી રથયાત્રા છે જ્યારથી રથયાત્રા નીકળે ત્યારથી અમારી સમાજના લોકો જ રથ ખેંચવાનું કામ કરે છે। શું કહેશો, શું ખાસ મહત્વ રહેલું છે? કારણ કે દર વર્ષે લોકો એક રાહ જોતા હોય છે ભગવાનના આ રથ આવતાની સાથે જ ભગવાનની એક દર્શન માટે। ભગવાન અષાઢી બીજના દિવસે લોકોને ઘરે ઘરે દર્શન આપવા નીકળે છે। અત્યારે શું કહેશો, છેલ્લા ઘણા વર્ષોથી ખલાસી ભાઈ બંધુઓ દ્વારા રથને ખેંચી અને આવે છે અને ત્યારબાદ ભગવાનને દર્શન આપે છે અને લોકો ખૂબ રાહ જોતા હોય છે। ભગવાન દર્શન કરવા લોકોને બહાર નીકળે છે અને નગરચર્યા કરી કે ભગવાન લોકોને દર્શન આપે છે। દરેક વખત મંદિરમાં આપણે દર્શન કરવા જતા હોઈએ છીએ, પણ આ વખતે ભગવાન આપણને દર્શન કરવા આવે છે। અને હાલ ભગવાન છે કે જે દર્શન અર્થે નીકળ્યા છે અને થોડીક જ વારમાં નગરજનોને દર્શન છે કે દર્શન આપશે અને દર વર્ષે નગરચર્યાએ ભગવાન જે નીકળે અને લોકોને જે છે કે જે દર્શન આપતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હોય છે કે જે ભક્તો આ દર્શનનો લાહો લેવા માટે ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે। આતુરતાનો અર્થ થઈ ગયો છે અને થોડીક જ વારમાં ભગવાન નગરચર્યા નીકળી અને તમામ લોકોને દર્શન આપશે। कैमरा पर्सन मेरे साथ मिहिर सोनी, न्यूज़ कैपिटल, अहमदाबाद। તો ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે। તો આ તરફ લોકોનો જમાવડો પણ અમદાવાદ ખાતે જોવા મળી રહ્યો છે। ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા જ આ દ્રશ્યો ન્યૂઝ કેપિટલમાં કે જે પહેલો રથ ભગવાન જગન્નાથજીનો કે જ્યાં આગળ ભગવાન હવે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે અને અત્યારે તમામ લોકો એક આતુરતાથી રાહ જોતા હતા। તે આતુરતાનો અંત છે તે અંત આવશે। આપણી સાથે ખલાસી ભાઈ બંધુ હોય છે કે જે ત્રણેય રથ ખેંચતા હોય છે અને તમામ નગરજનોને આ દર્શન આપતા હોય છે। આપણી સાથે જીગરભાઈ તેમની સાથે વાત કરશું। જીગરભાઈ, શું કહેશો, આ પરંપરા વર્ષોથી રહી અને એક ઉત્સાહ રહેલો હોય છે ખલાસી ભાઈઓ? જે ખલાસી સમાજને જે પરંપરાનો લાભ મળ્યો છે, 147 વર્ષથી સતત અમે લોકો આ પરંપરા નિભાવી રહ્યા છે અને આવતાની પેઢીઓ પણ આ પરંપરા નિભાવશે। એ સાથે સાથે અમે લોકો રથયાત્રાનો પ્રારંભ કરીશું અને ખલાસી ભાઈઓમાં જ્યારે એક ઘરમાં પ્રસંગ હોય એવો મોટો ઉત્સાહ હોય છે। ખાલી અમદાવાદ નહીં, વડોદરા, મહેમદાવાદ, સુરત, ખંભાત, મુંબઈ દરેક જગ્યાએથી અમારા ખલાસી ભાઈઓ અહીંયા આવે છે। આજના દિવસે ગમે તેવી તકલીફ પડે ચંપલ પહેર્યા વગર પણ રથને ખેંચે છે અને પોતાનો સહયોગ આપે છે। ચપ્પલ વગર બધા ખલાસી ભાઈ બંધુઓ ઠેક સુધી ચાલતા હોય છે। ક્યાંક ને ક્યાંક ભગવાન એક શક્તિ આપતા હોય છે જેના કારણે આ આખી રથયાત્રા સંપન્ન થાય છે। એ લોકો કોઈ પણ ખલાસી ભાઈઓ અમે ચંપલ પહેરતા નથી। ઉગાડા પગે ગરમી, વરસાદ ગમે તે હોય પરિસ્થિતિ, પણ એ જ રીતે અમે લોકો ભગવાનને જે નોર્મલી આપણે મંદિરમાં દર્શન કરવા ચંપલ કાઢીને જતા હોઈએ છીએ, એ રીતે અમે પણ ચંપલ પહેર્યા વગર જ આખી રથયાત્રાનું આયોજન અને